પ્રણામ જય આદિનાથ. હવે આપણે ધ્યાન અને જીવન સાથે સંબંધ એને લઈને થોડા ક્વેશ્ચન આન્સરની વાત કરીશું. તો સૌ પ્રથમ તો ધ્યાન એટલે શું? કોઈ પણ વસ્તુ પર મનની એકાગ્ર ચોંટ એને ધ્યાન કહેવાય છે. હવે એમાં અશુભ ધ્યાન એટલે શું? શા માટે અશુભ ધ્યાનમાં ચિંતા, સળવળાટ અને અજંપો રહે છે એની વાત કરીશું. તો ધ્યાન એ પહેલાં કહ્યું તેમ વસ્તુના ઉપલક્યા ભળતા મુદ્દા પર હોય યા અંદરના મુદ્દા પર હોઈ શકે. દાખલા તરીકે પૈસા મળ્યા, હવે એમ એના પર મન ચોંટે કે આ ન જાય, એ ટકી રહે તો સારું. તો એ પૈસા વસ્તુના ઉપલક્યા મુદ્દા પર મન ગયું કહેવાય. પૈસાનું ટકી રહેવું એ ઉપલક્યા બાબત છે, ભળતી બાબત છે. કેમ કે પૈસા એ ટકનારી વસ્તુ નથી. પૈસા ભલે થોડો સમય ટકી ગયા એવું દેખાય, પણ અંતે તો એ જવાના એ નક્કી. અહીં જીવતાય એ જાય ને અંતે મરીને તો કોઈ જ પૈસા સાથે લઈ જઈ શકતું નથી કે પાછળવાળા એને પહોંચાડી શકતા નથી. મરેલાને તો કે મની ઓર્ડર થઈ શકે? મોટો કરોડપતિ મર્યો, પણ એનો વારસો લેનાર એના પ્રેમાળ છોકરાએ એને જ્યાં ગયા ત્યાં 5 રૂપિયાનો પણ મની ઓર્ડર કરી શકે? તો કે ના. એ સૂચવે છે કે પૈસા એ કાયમ ટકનારી વસ્તુ નહીં. હવે જો એમ મનની ચોંટ રહે કે આ મળેલા પૈસા ટકી રહે તો સારું, જાય નહીં તો સારું, તો એ મનની ઉપલક્યા ભળતી બાબત પર ચોંટ થઈ. એ અશુભ ધ્યાન છે. એટલા માટે એમાં ચિંતા, સળવળાટ અને અજંપો રહેવાનો. કહેવાનો અર્થ કે જે એનું બેઝિક વસ્તુ છે એ સમજવાની જરૂર છે કે ભાઈ જે વસ્તુ જવાની છે, જેને આપણે રોકી નથી શકતા, એના પર જો મનનું ધ્યાન જાય તો એ અશુભ ધ્યાન કહેવાય ને એના લઈને આ બધી ચિંતા આપણને થાય છે. તો આ હતો સવાલ 16 અને સવાલ 17નો જવાબ. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે 18મો સવાલ લઈશું. પ્રણામ, જય આદિનાથ. મિત્રો, આપણે સવાલ 18 જોઈશું. સવાલ 18 છે, શુભ ધ્યાન એટલે શું? શા માટે શુભ ધ્યાનથી શાંતિ રહે છે? તો લાસ્ટ અશુભ ધ્યાનની આપણે વાત કરી હતી કે જો મન ભળતી બાબત એટલે ઉપલક્યા મુદ્દા પર ચોંટે તો એ અશુભ ધ્યાનના લીધે પ્રોબ્લેમ થાય છે. પરંતુ અહીંયા એમ કીધું કે જો મુખ્ય મુદ્દા પર મન કેન્દ્રિત થાય, ગઈ વખતે આપણે પૈસાની વાત કરી હતી, તો ફરીથી એને લઈને આગળ, દાખલા તરીકે આ પૈસા એ તો નાશવંત પુણ્યનો વિપાક છે, મારા તાબામાં નથી, પુણ્યોદયના તાબામાં છે. હવે પુણ્યોદય પતી ગયે એ જવાના, તો પૈસા મળ્યા પર મારે કશો હરખ નહીં માનવાનો. જો આ લક્ષ જામે તો એ પૈસાના આંતરિક સાચા મુદ્દા પર ધ્યાન ગયું, એમાં પછી શાંતિ રહેશે. અભિમાન, ઉન્માદ, અતિહર્ષ વગેરે નહીં થાય. હવે આગળ સવાલ 19. ધ્યાનને જીવન સાથે અને જીવનના સુખ દુઃખ આદિ સાથે મોટો સંબંધ કઈ રીતે છે? તો એના જવાબમાં ધ્યાન કયા મુદ્દા પર રહે છે, કેવી રીતનું રહે છે, એ પરથી જીવનમાં સુખ દુઃખ, હરખ શોક વગેરેના અનુભવ થાય છે. અને જીવનમાં હાલતા ને ચાલતા કંઈ પણ જોવા, સાંભળવા વગેરે પર કે યાદ આવવા પર મન કેટલીય વાર કોઈને કોઈ મુદ્દા પર ચોંટે તો છે જ. એટલે કહેવાય કે ધ્યાનને જીવન સાથે સંબંધ છે, અને એટલા માટે જીવનના સુખ દુઃખ આદિ સાથે પણ મોટો સંબંધ છે. હવે સવાલ 20. શા માટે તીર્થંકર દેવ જેવા પણ વિતરાગ બનવા સંયમ, તપ વગેરે ધર્મ સાધના કરે છે? તો જવાબમાં
આપણે શુભ અને અશુભ ધ્યાનની વાત કરી, પરંતુ ધર્મ સાધનામાંય શુભ ધ્યાનની ભારે અગત્યતા છે. માટે તો તીર્થંકર દેવ જેવા પણ વિતરાગ બનવા સંયમ, તપ વગેરે ધર્મ સાધના કરે છે. એમાં એમને રોજના 24 કલાકનો મોટો ભાગ કાયોત્સર્ગ ધ્યાનમાં જાય છે. એમની તપસ્યા જોરદાર, એમાં પાછા દેવતાઈ ઉપસર્ગ ઉપદ્રવોય વરસતા હોય છતાં એ શુભ ધ્યાન ગુમાવતા નથી. કેમ નહીં? તો સમજે છે કે જો ધ્યાન ગુમાવ્યું તો સાધના લૂલી પડી જાય. બહુ સરસ. જો ધ્યાન ગુમાવ્યું તો સાધના લૂલી પડી જાય. કોઈ પણ સાધનામાં ધ્યાન, શુભ ધ્યાન ધાવાથી ખૂબ જ ફાયદો થાય છે. કારણ કે શુભ ધ્યાન હોય તો જ આપણી સાધના ટકે, એવું અહીં જણાવવા માગે છે. સવાલ 21. સાધનામાં બળ કયા પરિબળને આભારી છે? તો કે જે સાધનામાં બળ એ ધ્યાનને આભારી છે. ક્વેશ્ચન 22. તપસ્યા કરી હોય તો તેમાં અશુભ શુભ ધ્યાન કેવો રોલ ભજવે છે તે જણાવો. તો એની અંદર જવાબમાં તપસ્યા કરી એમાં ભૂખ તરસ લાગી, પરંતુ શુભ ધ્યાન જાગતું રહે તો એ તપને દ્રઢ કરે છે, મજબૂત કરે છે, ને જો એ ગુમાવ્યું તો તપ મૂળદાલ બની જાય છે. ભૂખમાં દિવસ તો પસાર કરે પણ રોતડ બનીને, કેમ કે ધ્યાન ગયું ખાવા પર, ખાવાની સુખ શાંતિ પર, પછી મોં લીલું નહીં પણ વીલું, શબ્દો ઉલ્લાસના નહીં પણ ઉદાસીનતાના. કોઈ પૂછે કેમ છો તો કહેશે કેમ શું છે, ઢીલા આજ ઉપવાસ કર્યો પણ આપણું કામ નહીં. શું છે આમાં? ધ્યાન રૂડા ખાનપાનની સુખ શાંતિ પર છે. આ અશુભ ધ્યાન છે. જો તપસ્યા કરી હોય અને એમ થાય કે જલ્દી આ તપ પૂરું થાય અને હું કાલે કે બીજે દિવસે જ્યારે બી કરવાને પારણું કરી લઉં, જલ્દી પતે તો સારું, એનો અર્થ કે મન એ ગયું ખાવા પીવાની લાલસા પર. પરંતુ જો ધ્યાન શુભ હોય તો શું કહેશે? ચાલો આજે મન મારીને પણ અનાદિની વળગેલી દુષ્ટ આહાર સંજ્ઞાને કચરી છે. એ દુષ્ટાને આજે પોષવાનું બંધ રાખ્યું છે. એ સુંદર થયું. જો આવું ધ્યાન હોય તો તપમાં ઉલ્લાસ રહેવાનો, તપ જોરદાર થવાનો. હવે આગળના ક્વેશ્ચનમાં જઈએ એ પહેલાં નેક્સ્ટ એપિસોડમાં મળીશું. પ્રણામ. જય આદિનાથ. પ્રણામ દર્શક મિત્રો. 23 નંબરનો સવાલ, તપની સાધના જોરદાર બનાવનું દૃષ્ટાંત સમજાવો. તો એની અંદર આપણે ગઈ વખતે સાધનામાં બળ ધ્યાનના પરિબળે રહે છે અને તપસ્યા કરી એની અંદર ભૂખ તરસ લાગી તો શું વિચારવાનું, શુભ ધ્યાનથી શું ફાયદો, અશુભ ધ્યાનથી શું નુકસાન થાય એની વાત કરી. હવે સભામાં એક નવો પ્રશ્ન ઊભો થાય છે કે પણ તપસ્યા દરમિયાન ભૂખ પીડતી હોય ત્યાં મન તો જાય ને, એથી ધ્યાન ન બગડે? તો એનો જવાબ આપે છે અહીંયા. તો એનો અર્થ તો એ કે ભૂખ લગાડ્યા કરવાની અને મન બગાડ્યા કરવાનું. વાત એ છે કે મન જાય તેથી શું, એને હાઈવેમાં ન લઈ જતા એમ વિચારવાનું કે આમ જ આહાર સંજ્ઞાને રોકતા રોકતા સહેલાઈથી તપમાં આગળ વધારશે. વળી ભૂખ તરસ લાગ લાગ, તું લાગે તેમ મારા કરમ ભાગે, આ મંત્ર જપ્યા કરાય. મન કર્મક્ષય પર જાય તો એ શુભ ધ્યાનરૂપ થઈ જાય. ભૂખ લાગી એટલે પીડા તો ખરી, છતાં ધ્યાન પીડાથી થતા કર્મક્ષયના લાભ ઉપર ગયું એટલે એ શુભ ધ્યાન થયું.
કર્મક્ષય એ કોઈ પૌદ્ગલિક વસ્તુ નથી, ઇન્દ્રિયોનો મનગમતો વિષય નથી કે એનું ધ્યાન બગડેલું કહેવાય. પૌદ્ગલિક વસ્તુ, સત્કાર, સન્માન, કીર્તિ વગેરે કે ઇન્દ્રિય વિષય એ ગમતો અણગમતો મળવા કે જવા પર ધ્યાન જાય તો એ અશુભ ધ્યાન થયું કહેવાય. પણ કર્મ કોઈ એવી દ્રશ્ય અનિષ્ટ ચીજ નથી, એટલે એના ક્ષય પર ધ્યાન એ શુભ ધ્યાન છે. તો ભૂખ તરસની પીડા વખતે પણ આ કમાઈ શકાય છે. આ ધ્યાન જેટલું જળવાય તેટલો એ કર્મનો નાશ કરે છે. એટલે તપ વખતે જો આ ચોટ હોય કે ભૂખ વધુ લાગી તો કર્મ વધુ તૂટ્યા, તો ત્યાં એ શુભ ચોટ યાને શુભ ધ્યાનના બળ પર તપની સાધના જોરદાર બની જવાની. એટલે જ્યારે પણ તપ કરીએ ત્યારે આ યાદ રાખવું કે ભૂખ વધુ લાગી તો વધુ કર્મ તૂટ્યા. તો આ શુભ ચોટ રાખવાથી આપણા તપની સાધના જોરદાર બની જવાની. કારણ કે આપણે વિચાર કર્યો છે શુભ ધ્યાનનો, અને શુભ ધ્યાનનું બળ હોય એટલે તપની સાધના શુભ અને જોરદાર બની જાય છે. પ્રણામ. જય આદિનાથ. પ્રણામ દર્શક મિત્રો. હવે અહીંયા સવાલ 24થી સવાલ આપણે આગળ લઈએ છીએ. કોઈ પણ સાધનાના ટકા શેના પર મપાય છે? તો જવાબ છે કોઈ પણ સાધનાના ટકા ધ્યાનના બળ પર મપાય છે. ક્વેશ્ચન 25. નાગકેતુ મહાશ્રાવક કઈ રીતે કેવળ જ્ઞાની બન્યા? તો નાગકેતુ મહાશ્રાવક ભગવાનની પુષ્પ પૂજા કરતા હતા. એ વખતે ધ્યાન તો શુભ જ હતું કે અહો કેવો સુંદર જીન ભક્તિનો લાભ, કેવા સરસ જીનેન્દ્ર પ્રભુ. પરંતુ આ પણ એટલું જોરદાર ધ્યાન નહીં, તેથી સાધના એવી જોરદાર નહીં. કિંતુ જ્યાં પુષ્પના કરંડિયામાંનો નાનો સર્પ આંગળીએ ડસ્યો ને જણ હણાટી ઉઠી, ત્યાં ધ્યાનનું બળ વધ્યું ને ત્યાં એ જ સાધના એવી જોરદાર જામી. વિતરાગની ભક્તિની સાધના હતી, અને ભક્તિ એટલે ભજવું, આશ્રય કરવો, ચરણ લીન બનવું, એકાકાર થવું કે એ સાધના. બીજું બધું ભૂલાઈ યાવત પોતાની કાયા પ્રત્યે પણ તદ્દન નિરાળા જેવી સ્થિતિ બની અનાસક્ત યોગીપણાની સાધના થઈ. એથી વિતરાગ સર્વજ્ઞ થયા, કેવળ જ્ઞાની બન્યા. ધ્યાનના વધતા બળ પર સાધના બળના ટકા વધ્યા. સામાન્ય ભક્તિમાંથી અભેદ ભક્તિ થઈ અને વિતરાગને ભજતા પોતે વિતરાગ બન્યા. આપણે અહીંયા એક સ્તવન હોય છે, અરિહંતના ધ્યાને અરિહંત થઈ જશો. વિતરાગની ભક્તિ કરતા કરતા વિતરાગ થઈ જશો. તો આ હતી નાગકેતુ મહાશ્રાવકની વાત. હવે ક્વેશ્ચન 26. અશુભ ધ્યાન બળથી અશુભ પ્રવૃત્તિ બળવાન કઈ રીતે બને છે? ઉદાહરણ આપો. કોઈ પણ 2 ઉદાહરણ આપો. અશુભ ધ્યાન બળથી અશુભ પ્રવૃત્તિ બળવાન, તેના વિશે વાત કરીએ. જેવું આ શુભમાં, જે આપણે નાગકેતુ મહાશ્રાવકની વાત કરી શુભમાં, તેવું જ અશુભમાં પણ છે. વિષયોની અને કસાયોની દુનિયાવી પ્રવૃત્તિમાં પણ અશુભ ધ્યાનના બળ પર ટકા વધી જાય છે. દાખલા તરીકે પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ સામાન્ય લોભના ધ્યાનની હોય અને ઉત્કૃષ્ટ લોભ ધ્યાનની પણ હોઈ શકે. તો અહીંયા આપણને મમ્મણ શેઠનું અને ચક્રવર્તીના સ્ત્રી રત્નની વાત કરી છે. મમ્મણ શેઠને બિચારાને એવું ઉત્કૃષ્ટ લોભનું ધ્યાન રહ્યું, તેથી એ 7મી નરકે ગયો. બાકી એણે ક્યાં એવા ખૂનરેજી દુરાચાર રાજ્ય કારભારના મહા આરંભ સમારંભ કર્યા હતા? કશું જ નહીં. છતાં 7મી નરકના ભાથા શાના પર? તો કે છે ધન સંગ્રહની પ્રવૃત્તિના આંતરિક બળ પર. એ બળ અશુભ લોભના ધ્યાન પર જામ્યું, તેથી 7મી નરકના કર્મ ભેગા કર્યા. તો આના પરથી આપણે સંસારમાં હાલની પરિસ્થિતિમાં લોભ કરવો ન જોઈએ. પરિગ્રહ છે, જોઈએ તેટલી વસ્તુ ચોક્કસ રાખી શકાય.
પણ આવતીકાલનું ભેગું કરી લઉં, વધારે ભેગું કરી લઉં, કાલે મારું શું થશે, કાલે નહીં હોય તો કોઈ પણ વસ્તુ. તો આના પરથી એ સમજાય છે કે ઉત્કૃષ્ટ લોભ પર ધ્યાન નહીં રાખવાનું, ઉત્કૃષ્ટ લોભનું ધ્યાન નહીં રાખવાનું, બરાબર. નહીંતર આટલા ખૂબ જ પૈસા હોવા છતાં મમ્મણ શેઠને માત્ર ને માત્ર સૌથી વધુ શ્રેષ્ઠ ભેગું કરી લેવાની જે અત્યારે દોડ ચાલી છે સંસારમાં, કોમ્પિટિશન ચાલે છે, કમ્પેરિઝન ચાલે છે, તો તેના લીધે ઉત્કૃષ્ટ લોભના આવા પરિણામ સાતમી નરકના કર્મ બંધાઈ જતા હોય છે. તો એ ધ્યાન ખાસ રાખવું. એમ બીજું ઉદાહરણ છે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન. તો એ પણ ક્યાં મોટા પાપ કરે છે, ખૂનખાર લડાઈઓ એ ન લડે. પુણ્ય એટલું બધું જોરદાર કે બીજી સૌખ્ય રાણીઓ, રાજાની બીજી રાણીઓ, એના સિવાયની અન્ય રાણીઓ હોય, એટલી બધી આદર સદભાવવાળી હોય કે એમની સાથે પણ અંટસ ઝઘડા વગેરેની વાત નહીં. તો એનામાં એવા પરિગ્રહના લોભ છે કે જૂઠ, ડફાણ, ચોરીઓ, દુરાચાર વગેરે પાપાચરણ છે? તો કે છે ના. છતાં કેમ એ છઠ્ઠી નરકે જાય? કહો. સંસાર સુખની સાધનાના ભારી બળ ઉપર, એ બળ એના વિષય રંગના ઉત્કૃષ્ટ અશુભ ધ્યાનના બળ ઉપર જામે છે. એ ધ્યાનમાં એનો આત્મા એટલો બધો વિષય રાગમાં ચકચૂર રહે તો એમાં છઠ્ઠી નારકીનાય ઘોર પાપ ઉપાર્જે છે. એટલે જે રસની વાત છે, તો કોઈ પણ પ્રવૃત્તિમાં એમાંય ખાસ કરીને મનમાં ઊભા થતા અશુભ ભાવની અંદર રસ રાખવાથી ચીકણા ને માત્ર ચીકણા કર્મો બંધાય છે. અને આ રીતે છઠ્ઠી અને સાતમી નરકના કર્મો બંધ થઈ અને જીવ ત્યાં ચાલ્યો જાય છે, ત્યાં ફેંકાઈ જાય છે. હવે આગળ સવાલ 27. ધ્યાનનું બળ સંસારમાં ઘોર કર્મનો બંધ કઈ રીતે કરાવશે? પુણ્યકર્મ પણ કઈ રીતે કરાવશે? તો તેની વાત કરીએ. તો સામાન્ય પ્રવૃત્તિથી કેમ ઘોર પાપ? તો વાત આ છે કે ધ્યાનના બળ ઉપર સાધનાનું બળ વધી જાય છે. આપણે ગઈ વખતે વાત કરી, સાધનાના ટકા ધ્યાનના બળ પર વપાય છે. એટલે સાંસારિક પ્રવૃત્તિ આમ ભલે સામાન્ય રૂપની હોય, પરંતુ ધ્યાન યાને મનની ચોટ જો અશુભ રાગ આદિના જોરવાળી બની તો એ મનની પ્રવૃત્તિ આંતરિક રૂપે પ્રબળ પાપરૂપ થઈને ઘોર કર્મનો બંધ કરાવશે. એવું જ સારી ધાર્મિક સામાન્ય પણ પ્રવૃત્તિ, દાખલા તરીકે દેવદર્શન કે નવકાર જાપની પ્રવૃત્તિ, જો સાથે શુભ ધ્યાનના બળવાળી હોય, વિતરાગના ગુણ સ્મરણ આદિ પરના તીવ્ર રાગના ધ્યાનવાળી મનની ચોટ એ ગુણો પર અને પોતાની અતિ લઘુતા અને અધમતા ઉપર હોય, તો એ કહેવાતી સારી ધાર્મિક સામાન્ય પ્રવૃત્તિ દેવદર્શન જાપની પ્રવૃત્તિ પણ બળવતી બને છે. સવાલ 28. ઊંચા પુણ્ય કઈ રીતે મળે? તો કહે છે સામાન્ય ધર્મ પ્રવૃત્તિથી ધ્યાન બળે ઊંચા પુણ્ય મળે. તપસ્વી મહાત્માઓને મહાન લબ્ધિ કઈ રીતે મળે છે? 29 નંબરનો ક્વેશ્ચન. તપસ્વી મહાત્માઓ હોય એમને મહાન લબ્ધિ કઈ રીતે મળે છે? તો શુભ ધ્યાનનો અદ્ભુત પ્રભાવ છે. એનાથી અચિંત્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપમાં લાગી ગયેલા મહાત્માઓને સાથે વધારેલા શુભ ધ્યાનના બળ પર મહાન લબ્ધિઓ ઊભી થાય છે. એટલે આ લબ્ધિ મેળવવા માટે આપણને પણ મળી શકે, પણ જે તે તપ કરીએ તેમાં પ્રભુએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણેનું વિધિપૂર્વક, ઉપયોગપૂર્વક અને અહોભાવથી જો તપની ક્રિયા કરવામાં આવે તો ચોક્કસ શુભ ભાવ બંધાય અને એ શુભ ભાવથી શુભ ધ્યાન થાય. શુભ ધ્યાનના લીધે આપણને ભવાંતરમાં અને તે ભાવમાં પણ ખૂબ જ અનંત લબ્ધિઓ મળી શકે છે.
હવે ક્વેશ્ચન 30 છે અને ક્વેશ્ચન 31 છે. સનતકુમાર મહામુનિની વાત આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. પ્રણામ. જય આદિનાથ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.